What a view! What a view! આ બધા રસ્તા 3 મીટર બધું મસ્ત લાગે છે. તો હું તમને કહી દઉં ફાઇનલી કે અમે લોકો ક્યાં આવ્યા છે. અમે લોકો અત્યારે આવ્યા છે ઉદયપુર. આ છે અમારો રૂમ અને રૂમ પરથી વ્યૂ દેખાય છે બહુ જોરદાર. હું તમને બતાવીશ અને આખી હોટલ પણ બહુ જ મસ્ત છે. તો અત્યારે વાગ્યા છે 4:30. અમારો આજનો દિવસ અડધો તો પતી જ ગયો છે અને બધા ફ્રેશ થવા ગયા છે એટલે તો પણ કલાક 1.5 કલાક જેવું થશે. એટલે આજ તો ફરવાનો કશો મેળ પડવાનો જ નથી. જે થવાનું છે બધું કાલ પર જ છોડી દીધું છે. એટલે મારે જે કાલ સવારનો શૂટ કરવાનો હતો એ કદાચ અમે લોકો અત્યારે કરી રહ્યા છે અને આની ટેરેસ પણ બહુ જોરદાર છે. હું તમને બધું બતાવીશ, તમે વ્લોગમાં રહેજો. બહુ સરસ મજા આવવાની છે. ચલો મળીએ ફ્રેશ થઈને. આપવાનો સો કેવું લાગ્યું તમને હોટલ? જોરદાર ને? અને ખૂબ જ આનંદદાયી ગયો છે અને આપણે કથાનું આયોજન કરવાના છે અને એ બાદ અમે પ્રસાદનું ગ્રહણ અમે પોતે જ કરીશું. જો વ્યૂ સારા છે. જો આ મસ્ત વ્યૂ છે યાર સાચે. ઘૂઘરો કઈ ગયો? ઘૂઘરો કઈ ગયો? પાર્ટી પલંગ એ ઘૂઘરો કઈ ગયો? શ્રેયસી ઘૂઘરો કઈ ગયો? કઈ ગયો? આ છે મારો વેશ જે હું પહેરવાની છું. ફટાફટ કરવું પડશે. 4:30 ઓલરેડી થઈ ગયા છે. મારી પાસે ખાલી ના ખાલી અડધો કલાક છે રેડી થવા માટે. જો તમને વ્યૂ બતાવું, પહેલા એક વ્યૂ બતાવું. જો ચાલુ થઈ ગયું છે. પણ એ કેમ થયું છે ખબર? શેના માટે ખબર છે? શૂટ કરવો છે ત્યાં. શૂટ કરવા છે અહીંયા જઈને. આ બધા શૂટ કરવા છે ટેરેસ પર. જો આ અમારા રૂમનો વ્યૂ છે. બહુ જ મસ્ત છે ને જબરદસ્ત. ફૂલ જોરશોરથી તૈયારી ચાલુ છે. તો તૈયારી તો કેમ ના હોય? ફૂલ જોરશોરથી તૈયારી ચાલુ છે શૂટ કરવા માટે. રાજસ્થાન હોય અને હું રેડી ના આવી રીતે શૂટ ના કરું. ચલો એટલે લેટ વિથ ધીસ વ્યૂ ફૂલ માહોલ. આવ્યું વરસાદ આવવાની તૈયારીમાં જ છે. હમણાં બહુ જલ્દી કરો ક્યારનું કહું છું. ઓલા યાર તમે કેટલી જલ્દી રેડી થઈ છું યાર. કેટલી જલ્દી? 1 કલાકમાં? આ 1 કલાક નહીં થયો બગ, ખાલી અડધો કલાક. ચલો જલ્દી તો હવે થઈ ગયો. હવે કશું બાકી નથી. વાવ ગને ફૂતરી લાગે. મસ્ત લાગે. જલ્દી જલ્દી આપે લો. હવે આટલી મસ્ત રેડી તો થઈ છું. આટલી ભયંકર પણ જો બહારનો માહોલ જોઈ લો. વરસાદ આવે છે. ફૂલ વરસાદ છે ઉદયપુરમાં. શું કરું હવે યાર? એકદમ મસ્ત વ્યૂ છે ને. મને અહીંથી પેલેસ પણ દેખાય છે, તાજ પણ દેખાય છે અને ફૂલ માહોલ પણ છે જોરદાર. મને મે બી અને એક બાજુ આ છે. યાર પ્લીઝ 10 મિનિટ ખાલી બંધ થઈ જાઉં, બધું પતાવી દઉં છું. 10 મિનિટ આપ ખાલી. આટલું બધું મેં કર્યું છે, ખાલી 10 મિનિટ. આજ હોપ લઈને આવી હતી મેં અહીંયા. ચાલ ને યાર પ્લીઝ. જા જા જલ્દી જા. દર્શના વ્યૂ જો આજુબાજુ અને પવન જો. હા ચલો. વરસાદ છે.
તૈયાર થતા કલાક થયો અને કાઢતા ખાલી 10 મિનિટ. પણ મારા વ્યૂમાં બહુ મસ્ત વિડીયોઝ ફોટોસ આવી ગયા છે. જો ઘરે મારા ફોટોસ વિડીયો કાઢીને થાકી ગયો છો. મને સેવસળ ખાવું છે. અહીંયા આવીને આખું ઉદયપુર ફેલ છે. અહીંયા આવતા નહીં. અહીંયા સેવસળ નહીં મળતું. અહીંયા જે જે સેવસળ famous ના હોય મળે ને ને એ જ ખાવાનું હોય. જે સેવસળ ના મળે ફેલ. જો આ બધા નૂડલ્સ, ચાય, આલુ પરોઠા બધું ચાલે છે અમારું નાસ્તા આઈ પ્રોગ્રામ. વોન્ટ સેવસળ. આટલું બધું ખાવાનું અને પછી જો એવું લાગે પછી બીજું સમજી ગયા. લેટ્સ ટ્રાય. યાર આ વ્યૂ જોઈને તો મને બહુ જ મસ્ત. બરાબર. જો બધા ખાવા પીવાનો પ્રોગ્રામ ચાલે છે બધાનો. આ બેના ઝઘડા જ ચાલે છે કાયમ. એ મેં સમજી ગઈ ફેસ જોઈને. જો અમારી શ્રેયસી આખો દિવસ ઊંઘે છે. ના જાગે જ છે. ઓય જો કાકી બોલાવે જો કાકી બોલાવે જો બેટી કાકી જો કાકી જો એ જોવે છે मतलब तो मालवी से ट्यूशन जाता है. किसको बुरा लगे ना ऐसा नहीं करना. सही में बताओ, बिना शक्कर वाला है ना खाना हमें पसंद नहीं है. हमारा गुड़ वाला होता है. गुड़ वाला शक्कर वाला. यहाँ पे आपके बिना शक्कर का ही खाना बनता है. शक्कर नहीं डाल. हाँ, तो हमारे को वो पर पसंद ही नहीं है. फाउ जाता है. खाड़ है, गोड़ है, ये थोड़ा વધારે लगता है. અહીં કશું જ નહીં મને. ઉદયપુરની નાની નાની ગલીઓ ઘૂમતા ઘૂમતા અમે આવ્યા છે અત્યારે. આ શું છે મને નથી ખબર. બટ સરસ છે. સામે બી છે જો. હા હાલત જો મેં કરી છે. બધું આવીને ફેંકી દીધું જેમ તેમ. જો બધું એવું ને એવું જ છે. डीजे અહીંયા છે ને ફટાકડા ફૂટે છે. હા વાવ વોટ અ વ્યૂ ગાય. બહુ જ મસ્ત. જો આ પેલો છે પેલેસ જે અમે કાલે જઈશું. મસ્ત. કેટલું મસ્ત લાગે છે યાર. એકદમ પીસ. ઓહો
કેવું લાગ્યું? મજા આવી તને? બહુ જ મસ્ત.